સાગર તરાય નહીં. બહારથી લાંઘી ગયો ઉમતી ધીરા સામે કિનારા, સમુદ્ર તરાઈ ગયો. સિંહકાને માર્યા પછી કોઈ યાત્રા બાકી ન રહી. હનુમાનજી કિનારે પહોંચી ગયા. લંકાની સુંદર રમણીયતા હનુમાનજીએ જોઈ. એક પર્વત ઉપર ચડીને હનુમાનજી લંકા જુએ છે. ચારે બાજુ સોનાનો કિલ્લો જોયો હનુમાનજીએ. હનુમાનજી વિચારે મેં રાવણને જોયો નથી, પણ રાવણ છે બુદ્ધિશાળી એ નક્કી થઈ ગયું. કિલ્લો જોયા પછી નક્કી કર્યું. કારણ કે દુનિયામાં બધા કિલ્લા તોડી શકાય, સિમેન્ટના, પથ્થરના, લોખંડના, પણ સોનાના કિલ્લાઓ ભલભલા ત્યાગીઓ પણ તોડી શકતા. બહોત ભક્તિ સુધી તો ત્યારે જ પહોંચી શકાય જ્યારે સોનાનો કિલ્લો તૂટે. હનુમાનજીએ લંકાનું દર્શન કર્યું. અનેક અપ્સરાઓ નૃત્ય કરે છે. બાબાજી લખે છે, બાન બાગ પવન બાગ, બાન બાગ પવન બાગ, नर नाग सुर मुनि मन, नर नाग सुर વનબાગ ઉપવન વાટિકાઓ લાગી છે. તુલસીજી લખે છે, ગંધર્વો અને કિન્નરોની કન્યાઓ એવી રીતે ફરે છે કે ભલભલા મુનિઓના મન પણ આકર્ષિત થાય. આવી રીતે માદક દ્રશ્યો હનુમાનજીએ જોયા. કોઈ જગ્યાએ શરાબ પીવાય છે લંકામાં, કોઈ જગ્યાએ માંસ ભક્ષણ થાય છે, કોઈ જગ્યાએ મલ્લ યુદ્ધ થાય છે. હનુમાનજીએ જોયું ચારે બાજુ પુષ્કળ રાક્ષસો ચોકી કરે છે લંકાને. સોનું બહુ હોય ને ત્યાં રક્ષણ બહુ હોય. જ્યાં સુવર્ણ વધે ત્યાં સંરક્ષણ રાખવું પડે. લંકામાં સુવર્ણ પુષ્કળ. કોઈ વિદ્વાને બહુ સરસ શોધ્યું છે કે જે શબ્દની પાછળ કા આવે ત્યાં સોનું બહુ છે. લંકા પુષ્કળ સોનું, દ્વારિકા આખી સોનાની હતી પછી ડૂબી ગઈ. અમેરિકા જ્યાં જ્યાં કા લાગ્યું ત્યાં પછી ગોચા કરજો તમે આગળ. લંકા, દ્વારિકા, અમેરિકા, આફ્રિકા, જ્યાં જ્યાં કા શબ્દ આવ્યો છે ત્યાં સુવર્ણ પુષ્કળ દેખાય. પુર રખવારે દેખી બહુ કપી મન કિન્હ વિચાર, અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો. આટલા બધા ચોકીદારો લંકાની ચારે બાજુ ચોકી કરે. હનુમાનજીને થયું રાત્રિ પડે પછી નાનું એવું રૂપ લઈને લંકામાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ લંકામાં પ્રવેશ કરવાનો નિર્ણય રાત્રિએ કર્યો. અંધારામાં જાઓ. શું કામ? દીર્ઘ દ્રષ્ટિ છે. હનુમાનજીએ વિચાર્યું કે કોઈનું અંગત વ્યક્તિનું જીવન બરાબર જોવું હોય તો રાતના અંધારામાં જ જોવાય. દિવસના અજવાળામાં તો બધાને ફરજિયાત સભ્ય થઈને ફરવું પડે. સમાજની બીક છે. જેમ તેમ ફરીશું તો દુનિયા ટીકા કરશે. સદગ્રહસ્થ થઈને સમાજમાં ફરવું પડે છે અજવાળામાં. બાકી રાતના અંધારામાં એકાંત કેટલું પવિત્ર છે એને હનુમાનજીને જોવું છે. માટે અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસા. રાત્રિએ નાનકડું એવું રૂપ લઈને પ્રવેશ કરું. હનુમાનજીએ બિલકુલ નાનું એવું રૂપ લીધું. આનો અર્થ એમ પણ થાય કે એ આટલા મોટા પણ બન્યા સુરસાની સામે અને પાછા નાના પણ બન્યા. ભક્તિ સુધી એ પહોંચી શકે જે પ્રભુતાને પચાવે અને લઘુતાને નિભાવે. ઇતને સૂક્ષ્મ હો ગયે. મસક સમાન રૂપ કપી, મસક સમાન રૂપ કપી ધરી, મસક સમાન રૂપ કપી ધરી. કા ચલે સુમિરી નરહારી, લંકા ચલે સુમિરી નરહારી. મસક સમાન રૂપ કપી ધરી. ધ્યાન દેના. હનુમાનજી મચ્છર જેવડા નાના બની ગયા. વિચાર્યું હશે રાત્રિના અંધારામાં મચ્છર ફરતું હોય, ઉડતું હોય તો ચોકીદારો મને પકડી નહીં શકે, એમ માનશે કે મચ્છર છે. મચ્છર જેવડા નાના બન્યા અને મચ્છર ગમે તેના શરીર ઉપર બેસે.
મચ્છર એમ કહે કે આ સમ્રાટ છે તેને મારે ન કરડવું. સમ્રાટ કે શૈતાન, સામાન્ય કે વિશિષ્ટ, આ બધાના અંગને મચ્છર સ્પર્શ કરી શકે. જીવન જોવા માટે હનુમાનજી આવું નાનકડું એવું રૂપ પસંદ કર્યું. સૂક્ષ્મ બન્યા, લઘુ બન્યા. ઘણા લોકોને આમાં સિદ્ધાંત નથી દેખાતો. શંકા પડે મચ્છર જેવડા નાના બન્યા તો વીંટી ક્યાં રાખી. રામાયણમાં લોકો સંશોધન કરે તો આવું ગોતે જ બેઠા બેઠા. વીંટીનું શું થયું? ઘણા નથી પૂછતા. હનુમાનજીની બાને પૂછ નહોતું. હનુમાનજીને કેમ હવે તું રામ રામ કર, ઈ જે હશે હશે, ચોપાઈ બોલ. એક એક મંદિરમાં હનુમાનજી પ્રવેશ કરે પણ ક્યાંય સીતાજી દેખા. આ રાવણની વિચારધારા હતી. બધી જગ્યાએ મંદિર શબ્દનો પ્રયોગ છે રામાયણમાં. હનુમાનજી જે મકાનમાં જાય એ મંદિર લાગે. એટલે હનુમાનજીને એમ થાય કે મંદિરમાં તો ભક્તિ હોવી જ જોઈએ ને, કમસે કમ મંદિર છે તો ત્યાં તો ભક્તિની અપેક્ષા લોકો રાખે. અંદર જાય તો ભોગ ભોગવાતા. રાવણની વિચારધારા બહારથી યોગ, ભીતર ભોગ. જનકની વિચારધારા બહારથી ભોગ, ભીતર યોગ. એક એક મંદિરમાં હનુમાનજી ગયા. રાવણના મકાનમાં ગયા તો રાવણને સૂતેલો જોયો. અપ્સરાઓ, નૃત્યાંગનાઓ પડી ગયેલી જોઈ હનુમાનજી બહાર નીકળી ગયા કે આ ભોગ ભવનમાં મારી માં ન હોઈ શકે.